નમસ્કાર. નમસ્કાર. આજે અમે એક ખેડૂત મિત્રના ત્યાં આવ્યા છીએ. એમના મુખે આપણે સાંભળીશું જેમણે આપણી ઇન્ડિયા ગ્રોની જે પ્રોડક્ટ છે એ જીરાના પાકની અંદર વાપરી છે અને જેની અંદર આ જે હાથમાં છે જીરું, આ હાથની અંદર જીરાની અંદર 5 મૂળમાંથી ઉખાડેલા છોડ છે અને આ જેમાં નહીં વાપરી એ બી 5 છોડ છે મૂળમાંથી ઉખાડેલા. બરાબર. હવે આપણે એમના મૂળ જોઈએ અને સૌથી પહેલા એમનું આપણે નામ જાણીશું કે એમનું નામ શું છે. તો તમારું નામ શું છે? અનિરુદ્ધસિંહ ધુડુપા વાઘેલા, ગામ થરા. બરાબર. થરાના છે અનિરુદ્ધસિંહ વાઘેલા. બરાબર. એમને થરાની અંદર અને એમને પ્રોડક્ટ વાપરનાર છે આપણા ગજેન્દ્રસિંહ વાઘેલા, જે આપણા માય લાઈફસ્ટાઈલની અંદર ટીસી લીડર છે. એમના કાકાબાના છોકરા છે. તો એમણે આ વપરાયું છે. તો આપણે સૌથી પહેલા એના મૂળ જોઈશું. તમે મૂળનો વિકાસ જોઈ શકો છો છોડનો. આ બી 5 છોડ જ છે અને આ તમે જોઈ શકો છો એના ઉપર આ દાણા છે જીરાના, બહુ જબરજસ્ત છે અને ડાળીઓ બહુ ભરાવદાર ડાળીઓ છે, મજબૂત. અને આ બી 5 છોડ જ છે, તમે જોઈ શકો છો. આ 5 છોડ છે. આનો મૂળનો વિકાસ તમે જોઈ શકો છો, જેમાં યુરિયા ડીએપી વાપર્યું છે અને એના દાણા બી જોઈ શકો અને ડાળી બી બિલકુલ ઓછી છે. તો હું ખેડૂત મિત્રને એવું કહેવા માંગીશ કે તમે જે આ જીરાની અંદર અમારું ઓર્ગેનિક ખાતર વાપર્યું એનાથી તમે ખુશ છો? ખુશ છો. બરાબર. એમાં તમને શું ફરક દેખાય છે? યુરિયા વાળું અને જે આપણું ઓર્ગેનિક વાપર્યું એમાં શું ફરક દેખાય છે તમને? ફરક તો આ તમને નજર સામે દેખાઈ જ રહ્યો છે. બરાબર. ખેડૂત મિત્રનું કહેવું એવું થાય કે નજર સામે તમને દેખાય છે કે 5 છોડ ઉખાડેલા છે જે યુરિયા ડીએપી વાળા અને 5 છોડ છે આપણા ઓર્ગેનિક વાળા. તમે મુઠ્ઠીમાં પકડેલા છે એ બી દેખાય છે, ભરાવદાર, બધી રીતે દાણો મજબૂત, પરફેક્ટ. તો બરાબર. તો ખેડૂત મિત્ર તમે ખુશ છો? હા, અમે ખુશ. તો બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગશો? બીજા ખેડૂતોને બી આ દવા વાપરવા માટે પ્રેરણા આપીશું. બરાબર. તમે એવું કહેશો બીજા ખેડૂત મિત્રને કે તમે યુરિયા ડીએપી જે વાપરો છો એની સાથે સાથે આપણું ઓર્ગેનિક વાપરવું જરૂરી છે. બરાબર. અને આપણા આજે દેશની અંદર આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને લોકો ઓર્ગેનિક તરફ વળે તો બીમારીઓ બી ઓછી થાય. યસિયાનો ઓકે. તો તમે ટાઈમ આપ્યો અને તમે જોઈ શકો છો આ બધું જીરું પડ્યું છે આ બાજુ, જે એમણે ઉખાડેલું છે વરસાદના કારણે. આ એનો એકદમ ઘેરાવો છે, તમે જોઈ શકો છો. કોઈ પણ જગ્યાથી જીરાનો છોડ ઉખાડો તો એની ડાળીઓ મજબૂત છે, દાણા બી પરફેક્ટ છે અને મૂળનો વિકાસ બી બહુ જબરજસ્ત છે અને ઉપર બુમખા બી બહુ જબરજસ્ત બેઠા છે. તો આપણી ઇન્ડિયા ગ્રોનું પ્રોડક્ટનું જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે અને ખેડૂત મિત્ર ખુશ છે. તો ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ. જય લાઈફસ્ટાઈલ. જય લાઈફ.